પપ્પા મજામાં? ઓછી લગે. આને લાયક નહીં. બોલ આવ્યો. ચાંદલા કરવા જો ને જો. આના પણ કંકુ બોલાવવું પડશે. પરાઠી લેલો ને. લે આમાં પાણી થોડું સાચું થઈ આપણે લઈ. નવી નવી એક તો જૂના લાય ચાલશે ને. શાંત છે યાર ને આપણે હેડે એટલે બસ પૂરી ચમક મસ્ત લગાવી લાઈટ આપણે તો એટલે પકડો એટલે ઓ પલટતા પેલા રે હા પેલો તમે પલટતા જાઓ. જેટલે રે કાકા આવો ને. હા આયો લે બટી ચાલ ના કર ના તમાર મગજ એક નહીં એમ કહું રે બરે ભાઈ તો હે ચાંદલા કરવામાં કોવાસી જુઓ ખબર નહીં પડતી તમને. પણ તારે નવી ના લવાય દીધી રિક્ષા તું એ જોવાના લાયો સાલે જોવાના તો આ કોમર્સ જ છે ને કર ના કર લે બટી તમે પણ અને આ કંકુ હે કે મરચું હે. કંકુ હોય ઈ તો કલર ઉડી ગયો તડકે પડ્યું હતું એટલે મને લાગે રાવડીને તો નહીં રહે ને મરચું પલાળી. ના હાથ્યો દોર હાથ્યો. લે હાથે દોર હાથે દોર જે મોટીઓ ના દોર તો બસ એમ. એમ બસ લે હા હવે 100 રૂપિયા. એક ફેરો કરીને આવે ને પછી 10 રૂપિયા આવશે હો ગટુ પછી હાલ દેજો સારું હવે જાઉં બસ સ્ટેન્ડ જવું રહ્યો. હે ધંધો ચાલુ કરી દઉં ને રિક્ષાનો. સારું આવો તાર. અને શેતરનું કામ કરું તો શું થયા એ ના કોઈ ધંધો કરશું ને રખડશું બીજે જોદાર હપ્તા ભર્યા જાઉં રાગે રાગે બાકી રિક્ષા હારી ચડતી હોય સેકન્ડમાં. હા હા દર્શન કરી પછી એક જ જવું હોય ઓલા ઘઉં તોલવા. એવું ઓલા તલાટિયા બન હતા આજ તો એટલે હોય એ સિક્કા કરાવવાના ઓલા છોકરાના નિહારિયાના દાખલા બધાના લાલા દઈએ ને એટલે બધા નિહાર બિહાર જ પછી એવું હોય. અને રિક્ષા નવી લાવી શું કોઈ લાગે છે જો ને હાર બાર ચડાયેલો એ પેલા દર્શન કરતા આવીએ. જય રામદેવ બાપા. જય આ તો રોજ દર્શન કરીને જ ને કરવાનું. અરે સાચી વાત સેવા તો કરવી જ પડે જીવનમાં. સેવા કરો તો મેવા મળે. સરપંચ રિક્ષા કોણ લાવ્યું કોઈ હે તો નહીં નવી જ લાગે જો હાર બાર ચડાયો હે સાંલા બાંગલા કર્યા હે એટલે એ ઉડાડે હે. હો તમને તો ઉઠી ગયું ને ખર્ચા લાગી ગયા એમ ને. એટલે મરસા અમને શું લાગે લાય નવી હોય આ ભાડે લાયા એવું હે હોય. એટલે પણ તારે ત્યાં રિક્ષા લવાય ગામમાં પેસેન્જર નહીં મળે. બરસા ઉડે એમ કહો ને તમને બીજું કઈ નહીં. એટલે અમને તો ભાઈ ઢાઢી આશો તમે રિક્ષા લાવો તો આટલી બધી શું લે બળતરા અમે તો ભાઈ સાચું હોય કે હે સરપંચ શું સાચું હોય. તમે હપ્તા છે વર્ષો મળે તો ભલે રહ્યા. તો જો અમે લાયા ને અમારે તેવડ હશે ને હપ્તા ભરવાનું ત્યાં લાયા છીએ બરાબર. તમારે તો અમે માગવા નહીં આવીએ તો અમે ગામમાં જ રહીએ. વાંધો નહીં તમને પડશે હપ્તા તમે ભરો કશું વાંધો નહીં. તમે દર્શન કરી લીધા ને જાઓ ઘરે જવાનું તો શું હતું પેડા પેડા લાયો તારો એટલે તો ઘરે હાલશે તો મારા કાકાની. શું કહો સરપંચ શું કહો વેસી હા જો આપની જોડે તો રામ રામ ના કરે રિક્ષા લાવે ને લખરા મરસા ઉડે લ્યો. એટલે એવું ના હોય કામ ના મોટા હોય છે કમણા લે હે સરપંચ કોને કને રિક્ષા હે આ મારો છોકરો ગટ્ટુ લાયો હે તો ભૂંડો છોકરો એમ તાર તમે આવડો કઈઠો થયો ભાઈ જોયો જ નહીં. એટલે એવું ખબર પણ આ શું ઓળખાય નહીં ગામમાં હોય ના હોય નહીં એટલે હું આમ એ માટે જઈને મોટી ઉતરાય તમે તો ભલા માણસ
ખબર કાઢવાય ના આયા એટલે માંડ પણ એ ભલામણ મને ખબર જ નથી મોતી ઉતરાય ને હું આયો કે રહેતો છું તમે આ બ્રિજ નહીં હા તમે હવે પટાડા ખોડો હું બસ સ્ટેન્ડે બેઠો હવે સરપંચ આયા રેત પેલા તો ઘરે સા પાણી કરાવીએ કેટલા દાડે અમે બે ભાઈબંધ ભેગા થયા ખબર એવું હોય ત્યારે અરે એ મારે મોડ થાય પછી રાખને ના ના હેડો ને હવે પેંડા ખાઓ પછી રિક્ષા ના હેડો હાર વેટ વેર છે ત્યાં હેડો વેસી પછી તો જાજો કામ હોય તો સરકારી કામ. દબાઈ જતા ભલામણ મુહૂર્ત મારે સારું કરવાનું તો ના ચાલે તો પછી કો લઈને આવ્યો હોય અલે એ હો એટલે આને વિશે આવડે છે ને બધું આવડે હેલિકોપ્ટર આખતો હતા ને એટલે પણ જોજી ભયા વાત કરવાનું હા એટલે જોજી જો એ અમે હેડી નાઈએ એટલે રાખે એ રાખે કાકા એટલે એ તારે ચમ કરવાનું હે તો લાયો મુહૂર્ત में આવડતી જ નહીં લાગતી આવડે કે આવડે વગર કે આટલો છે લે ભાઈ અમે ઉતરી ગઈએ પડી ગયો પડી જાય તો હાથ ઉભા થઈ જાય તો એ આવી રીતના કાય તું મારી નાખી ચેક ને પછી તમને તાર વચ્ચે ના બિહાર એટલે પણ એ ડાયા તો આ બાર શું બહાર આવી શું બહાર પણ મારી વાત તો આપણો કાકા વાગે હું શું કહું એટલે આવા તું પેસેન્જર ને ચેર બેહારીશ ને તું ચેક ના માર નાખીશ ને તો હું પૈસા ભરી મરી જો જઈશ. હમણાં મોતિયા ઉતરાયા હે ને આંસુ બાંસુ ફોડી નાખી તું અરે તમે કહેતા હતા ઘરે સાફ પાણી કરવા લઈ લો નાનતી પડી લે હરવું આ કેમ કહું પણ ના લઈ જાવ જ ના પાડ દે કે અમાર ઘરે ના આવશો અમે ઉતરી જ ગયા આવી રીતના કાય તમને તો ખબર પડી જો કે એક તો ડોહા દેખાય ઓછો વચ્ચે બેહારા એમ કહું બધાને ખબર કે તું નવી રિક્ષા લાવ્યો આ તો સારું કર્યું મારે આલુ હતું તે હવે અમે કયા સરપંચ હું ઈને લગતા બેહું હું તાણે કઈક સાધન હાજર રાખવાના હે તમારે નહીં જોવાનું મારા આંખમાં લે ભાઈ આ તો બધા છે કામ નામ પતિ નહીં તારે અજમો રહી ગયો વાટવાનો ખાલી બીજું પતી જ ગયું મારું થોડું કામ હતું ને સરપંચ નાખો તમે બેઠો મારે તો મંદિરે આવ્યા ને કહેતા નહીં નાખી ગયા શું તમે લખ્યો હોય કામ હતું એટલે મારે વાટો પણ ડાયા આને કઈક કહે નહીં. સરપંચ તો હતા, રિક્ષા તો ભલે ગમે તે પણ બધા માંથી ખામખીમ થઈને આવ્યા છો રે ઓય પાટી બાજુ જઈને હે મરી તમે ઉઠ્યો તો પાટડી દિન આવ્યા સાતન દિન આવ્યો તમને ખબર ન પૂછું ચમ એટલે કામ હતું થોડું ઘણું ને એટલે પણ રામપીરે ગયો તો તે બારે દર્શન કરવા રિક્ષા લઈને આવ્યા હતા તે હવે એના ઘરે સા પાણી કરવા જઈએ એટલે આ તો રમતું હે ને ભાડું વાંચી નાખ્યું ગંભીર રિક્ષા ભાગી આવ્યો હોય એટલે એ નહીં નવી લાયો હે ડાયો હું લાવ્યો હું માર છોકરો આવી ઓય નવી લાયો તમે તો ભલા માણા ખબર લેવાય નહીં આવતા મોટા એ ઉતરાય તો ભગાજીને બે હો હેડો સાફ પી લાવજે શું છે કાઢીને બોલવાનું નહીં આજે મોટા ઉતાર્યા ત્યાં તારી વીજતી નહીં તંબુરો લઈને આલવાનો તમે ચા પાણી કરવા ધ્યાન દો તમારે લગા જાવ તો આ તો બેજો ત્યાં તો કઈ ફોટો એટલે ભાઈ જો હેડો સા પીને આવીએ પછી જઈએ લઈ જાઓ આવડે છે કયા એટલે એ આને આવડતું જ નહીં. એ આવડતું હજુ આગળ એટલે એ. પણ તમે કરીને આવી ભાઈ પેલો દાડો એટલે એવું થાય બેજો ને તમે તમારે બેજો એ હરવી આખી તું તને આવડતું નહીં. ઉમંગ હે એટલે રિક્ષા આવે હા આજે આવું આવો ને ઉમંગ ના આવું થાવ ઓલા નથી કેવો કહીશ તું કશું માટે રિક્ષા વળતી નહીં એટલે ભાઈ એટલે બધે વારમાં જવાનું. અરે ઉતરાવા ક્યાં ઉતરી હા ઉતરાવા ઉતરાવાનો
એ સરપંચ એટલે વેરસી મને પકડ મને તો કેળું મૂકે અને પછાડ્યો કેવો ખબર આના તો લાંબા રૂટ ને લઈ ગયા હોય ને ભાઈ ડાયા ભાજી નાખ્યા રે ગો વાહ હાકુ લાયા ના રે ખબર મોરતા નહીં છે ને ના પૈસા હું તો રામાપીરે દર્શન કરતો હતો ને એ ફૂલ ચડાઈ ને બાપ દીકરો હતા તે પૈસા લાયા તા ના રે એટલે ઓલું વેકવાની વાત કરતા હતા રોડ વાળો એ તો ના વેકાઈ તાર કરી દીધા હે વેચી હા તો એક ગણતરી લાયો મોર ના થતા ને ખબર તમને નહીં ના ના થવું બુડા હોય ઓય થાતો બરાબર રિક્ષા રિક્ષા તો બરાબર તો બરાબર નહીં હપી આપી ને તાર ઉમંગ કને ના હોય વાત કરો ઉમંગ ને બપોરો હમણાં મારો કરવો પડે બાપ ને તો પાડી ને દે તો તમે એવું ખોટું વિચારતો છું કેટલા ભર્યા કના એમને ના ખબર હોય મને ખબર એ લઈ ગયો તો કેટલા ભર્યા હે એના ભર્યા લાયા કે ના રોકડા ચા વેચ હમણાં અમને મોતે રહેતા ને રોકડા નો વેચ હોય હા કોઈ હીરો કમાય હા બોલે મને પૈસા આવ્યા તા ને હા એ વહીવટ માં દૂર હતું ઘરે રિક્ષા લઈ જ નહીં કેટલા ભર્યા 70,000 આટલું બધું વેચી તું લાય મને ભગવાન આને ખબર નહીં મારો બરોબર વિરોધ નહીં લીધું ને એવું જ લાગે હે પણ અમે જો હમણાં જરા લોહન મોતે ઉતર્યા હતા તને મારા કૃષિને લઈ ગયો એ માગણી કરી મારે હવે એટલે અત્યારે કહી દેવા દાદા કાંઈ વળી આપણે બસ શાંતિ પતો સાબર પછી કહી દઉં ભાઈ ઓલા પૈસા લાવી સારું સારું લ્યો તમારે તો અસલ થઈ ગયું કામો હવે ને હવે તો રોજ પૈસા ગણીશ હું ઘરનું કમાય એમ તો ચાકણ ફેવર છે યાર આપણા ગામમાં પેસેન્જર હોતા નહીં તો હું બહુ ટ્રેન જતો રહ્યો રરવાન ધ્યાન દેજે ને કે ભિખારી કરી છે ને તમને આઠારામ મજા નથી આવતી પાણી પીવું ટાઢું નહીં પાણી પીવો ને નહીં પીવે મરસા ઉઠતા છે લાવો તમે તમારે તે હવે આને મેલવાનું તો કઈક બનાવ્યું હશે ને આમ સાપરું બાપરું સારું પતરા પતરા નાખી સારી બનાવવું છે હવે. સારું નહીં બનાવવાનું લીપનું કરી નાખો ડાયરેક્ટ ધાબા ઉપર ધાબા ઉપર હાવ લીપનું કરવું છે હવે. લીપનું એનું કરો મેલવાનું કરો અને મેલી હોય તો ના નહીં એટલે તમે મેલો લાયક ફેરવા એટલે આ તો વરસાદ આવે તારા ગારામ તો માં ઢાંકવાનું નહીં આ તો પડે સાથે ગારામ તો હાકતો જ નહીં જ્યાં ગારો અડે ને અહીંયા તરત નોખી નાખજે તો આમ 4 મહિના બહાર ની કાઢ્યું તમને એ કહી દઉં માથા પડી ફરી ગયો બાદની કાઢે તો શું માથે પણ ફરે આમ એમ ખોલ આ તો રિક્ષા ચમ લાયા ખબર છે હા ત્યાં કઈક સારું કોક ભારે તો વળી ગટુ નો હગું થાય છે એટલે ઓય અને હું શું કહું છું હવે વાત પડી તાર છે કસા થઈ જાય ઓય લાયા હે ને તો વાંધો નહીં પણ આમ સેવા દેવાનું આ તો કઈ ક્યાં ને તો કઈ ફોન થાય તો એને અહીંયા જડે તો સેવાના કામમાં તો ચા હું ખોલી ના પાડું જો સેવાનું કામ પેલા કરવાનું બરોબર ને કહેવાનું એટલે કેવું હે એમાં કોણ ખબર પડે સેવાનું એટલે આ દવાખાનાનું હોય ઈ મફત કરવાનું સેવા મફત નહીં જાણે ખર્ચો તો લેવા પડે ને વાત તો નહીં લઈ સેવા ના કહેવાય ને હે કાકા બરાબર પેલા મારી ગાડી સેવા મત જાય અહીં સરપંચ ની પર તે તમે તો સરપંચ હિન્દી પેન નું એક આમ લીટું મારો એટલે તમારી સેવા મત જાય એમ રીતે નહીં મરાતું અહીંયા તો જેટલા કાગળિયા જોવે મને ખબર એ જવાબ આલવો પડે હોય આ એમને નખાય તમારે વાહન બ્લોક તારે કેટલા વાને આવે આ તો હવે તમે કામ ભૂલી જાઓ ગણ ભૂલી જાઓ દવાખાને લઈ જાય પૈસા ફૂટે તો હાલવા પડે સેવા હોય સરપંચ આપણે કોણ ભૂર્યાવાનું ચોંટણી? હે કાકા હું શું કહું આ બધા ઉપર એમ વેકાવરાવે નહીં ઠીક છે એ બોલ્યા રાખે આપણે તારે જો ધંધો સારો કરવાનો ને મારી આબરૂ ના ખોટો ગામનો એટલે ભાઈ અમાર કઈ વેકાબી નહીં પણ આ તો અમે સલાહ આલીએ હા મેડમ તમે કહો આ તો થોડીક સેવા કરશો કહીએ પછી એમ કે તમે બે શબ્દો કીધાય નહીં ને આ તો શિખામણ આલીએ અમે તો જોઈ લીધું બધું એટલે આ તો તમને જો કહીએ. મને અનુકૂળ આવે ને એવા માણસની સેવા કરીશ હા બરોબર બાકી ભેગા રહીને કાચું ખાઈ ખાઈને જોતા હોય ને હું સેવાની સેવા નહીં કરું
સેવા તો દુશ્મન ની ઓય, કરવી પડે બધાની સેવા તો. દવાખાનામાં તો ગમે નું ટાંકું તો કરાય મતલબ છે ને હારા હારા માણસની સેવા કરે તો મતલબ છે હા એ તો લાગભાગ થઈ એવી ધંધો ના કરાય કોણ ચોટલી પાહુ ઉભું રહેવાનું હશે ને તમારે મોટને ભજીએ આ સેવાનું કોઈ જ નથી ચૂંટણીમાં કોણ સરપંચ ભર્યા ને ઈચ્છા પાછી વેકી માં થાય ભલે બાકી હાલ ફોર્મ ભરવાનું. એટલે એ તો ભલે ને કહેતો હોય ગામ જોઈ રહ્યું હોય ને આપણે તો ગામ ના કરાઈ છે આપણે તો ભાઈ એમ ના કહેવાય કે હું ફોરેવાનું ગામ ને હારી લાગે તો આપણે કહીએ. આ તો પેટ ના કે ભૂલે એમ થાય. જે કઈ વાંધો ને અમે રાજી જ છીએ ભયા બાપ દીકરો બેવ ઘરે છે. હું શું કહું સાફ પાણી કરો હું ધંધો કરવા દઉં એવું કરી હોય. એટલે સેવાનું શું કીધું ને સેવાનું કીધું ને કરશે સેવા ઓય, સેવા કરજે આ મોટા કઈઠિયાની કોક નું આભારજે પણ 5 દાડા ધંધો તો કરવા દો તમે મુહૂર્ત માં સેવા શું હતું કહો. હા તૈયારી જ છે હવે. અને ત્યાં વેચી મારે શકે એના ભૂલી જ ગયો જો તો લેતો એટલે તાનો વેચી તો પેલા ખાવ લઈને જાય ઈચ્છા છાપી બે તો સાફ પી લઉં હું હમણાં ત્યાં એક ફેરો મારો લેતા આવજે. બરાબર એટા ખાવા મારે હાલ કે કામ નહીં ને કે મુહૂર્ત કરાવો જ કેરા નહીં 5 પછીનો ટેકો કરવો નહીં તો પેંડા ખાવા છે ગરમ આપી દીધું અમને એમની દાઢું હડે શું કેવું એટલે શું વાતું કરો એ તો અમારા માતાજીનું કામ હતું હીરા હરખા કરજે અને માતાજી ઓલી હાર દે લેતો આવજે. કે નહીં તમારી વાતું કરતા હો. તૈન લાવજે ના હોય તો હા તૈન શું થાય તો બાપાને પહેરાવ છે ને હું ત્યારે એટલે શું જીવતો હું એમ નહીં પહેરવાનો એના સોટલી નો મરસા ઉડે મરસા કાર્ય કોઈ દેતું નહીં એટલે હોય હું તો કહું હજુ આવો ના આવો રે ધોજર થઈ ગઈ સાચી વાત છે. અને હું તો કહું ઓનારાનો તાપનો ઉતારો થાય એટલે મી કે રમેણ માં જ્યાં ફેન ધારા મેડ્યા હા. અમે 10 જણા હતા ને ઓલા ગામના કે તમે 9 જણા જ છો આ કાર્ય ધરમ ના દેખાય હોય લે સાથીઓ કે નહીં આ આવ્યો લા આ સરપંચ ને આ તમે સરપંચ ચાપો ના ભગા આ ડીઝલ પેટ્રોલ બધું બંધ થઈ ગયું સાહેબ બંધ થઈ જાય ને તો હાલ હોય અકસ્માત વચ્ચે એટલે એ રમતું હે એટલે આ સાપ બંધ થાય ને તો ગુજરાતમાં લાકડી ઉડે લાકડીયું ત્યાં પણ હારું એક જ જાય તો. હોય અને લાકડી ના હોય ને તો પરણાય ઉડે પણ ઉડે ખરું હોય. સા બંધ કરે તો બધું ના હોય ચાલે પણ સા વગર ના ચાલે કોઈને આપણે ગુજરાતી સરપંચ ક્યાં ના પડે એમ નહીં જે બંધ કરવાનું એ નહીં બંધ કરતા ને સાવ શું લેવા બંધ કરે વાત કરો હતી. દારૂ તો બંધ કરો આપણે ગામના સરપંચ શું એમ નહીં ગુજરાતની વાત કરું ગામની તો સરપંચ જવાબદારી લઈએ કે તો શેઠ ને વાત કરો પેટ્રોલ ડીઝલ એક રાતમાં બંધ કરી નાખે લ્યો અને આ વસ્તી આમ કેરબા ઉતારે બનાવે તો એ બંધ નહીં કરાવતા લ્યો એ ભગા એટલે ડાય ભગવાન ડાય જી મારું નામ નહીં હું શું કહું આ તો માતા નહીં થવાનું આપણે કામ કરશું એ કામ કરીશું ફોન આવે માથે દવાખાને જાઓ આ બધું સેવામાં ઘટાડું કોઈ ના થઈ બરોબર એ બરોબર રેટ અને સેવાના કામમાં રહે ને તો જ ભગવાન રાજી રહે. હા એ વાત સાચી લે સેવાનું કામ તો હેલો. ચાલુ છે. હવે હું લાયો હું એવું કાકા હું આવું 500 રૂપિયા ફેરો જાતા હારું જા હો ને હેડ જા જા મોણી થઈ જાય ફટાફટ ફેરો આવી ગયો હા શું કે હે કને અને બહુ તો આવી ગયો હે તો હારું રિક્ષા માથતા ઉપર આવ દવાખાને કેવો શું થયું લે રમતુજી તો શું કામ તાવ આવે ને દવાખાને જવાનું અલ્યા ગટ્ટુ અમાર મારે ફેરો આવ્યો મળતો આ તો આવે વાહ રમતુજી છોકરાને તાવ આવ્યો હોય કને કંપની છોકરાને એટલે એ છોકરો માદો બહુ હોય જો અમને તારે મુહૂર્ત નું રખી આવી છે ને આમનું સેવાનું કામ હે હારું કામ થાય ધંધો હારો થાય જઈએ પણ કો બોણી કરી આવ્યો તો પેલી પણ એટલે પેલા માદા હોય પેલા અને સીવાનું કામ કરાય પેલા સેવાનું કામ તો કરે હેડો ને. હેડો, બેસજો. જો હો સેવાનું કામ કરાય પેલું પછી તો આપણે ધંધો જ કરવાનો આખી જિંદગી એટલે બાપા લઈને ઘરે આવજો તો હા હા હારું તો ડાય હવે અમે જઈએ ત્યાં ઘરે હારું હારું હેડો હો અને કઈ કામ હોય તો જો ઘરનું સાધન છે હવે તમતાર કારી રાતે ફોન કરો ને ગતું પહોંચી જાય હા તો કઈ વાંધો નહીં અમે સંબંધી પેલા હે હા એટલે જ ને સારું જવું હો હા
એટલે હાલ આવવાનું હા હારું રમતુજી વ્યાસી નો ફોન આવ્યો દવાખાને જવાનું એને લે ગંભીર નું હોય હવે અને વ્યાસી નો ફોન આવ્યો કે દાદા ઉતાર દેવાનો દાવા દે ભલા મણા તમે યાર મને છેતરી જ જાઓ એટલે છેતરી નાખી જા તો તારા ભાઈ છોકરાને 2 રૂપિયાની કોરી લેવરેજ થી દવાખાને આખું ઘરનું અટાણું કરીને આ લ્યો ભગાવતર હવે કોઈ દડા આવો ફોન ના કરતા ઉતારો અટાણું લ્યો જો અટાણું લઈને આયા મેલ પાડે છે ભરેલો હે બસ અને હું શું કહું મને ખબર પણ દવાખાના ના હાલે તો કઈ નહીં આ ડબોન બબોલા એનું તો ભાડું હાલે એટલે એ તું સેવામાં આવ્યો હોય એમની હાથ તક લેતા શું મારો પડે હા બરોબર આનું આવીએ હારું હવે કોદાડો કહેતા નહીં મને ઘરે હોય તો સારું હારું લ્યો હા મારું કે કોમેડી